सत्य सनातन धर्म की जय। संतो भक्तों ए गुरुगम प्राप्त करी गुरुए सीधेला मार्गे हाली अने परम सुखनी प्राप्ति करी छे। परम सुख एटले परिब्रह्म परमात्माना घरનું સુખ। નરસિંહ મહેતાએ ગાયું છે, ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી, પરમ સુખ હું પામી। એવા પરમ સુખને પામી અનુભવ કરી સંતોએ વાણી લખી છે। કીર્તન ભજન ધોળ સાખી એ બધી વાણી આપણને પરમ સુખ આપવા માટે હાસી સમજણ આપે છે, પણ સમજવાનું તો આપણે જ રહેશે। માં જેમ બાળકને પીરસી દે, મોઢામાં કોળિયા આપે, પણ ઉતારવું તો પોતાને જ પડે। એમ સંતોએ વાણી દ્વારા આપણને ખૂબ પીરસ્યું છે, પણ એ પ્રમાણે ધાર્મિક અને પવિત્ર જીવન તો આપણે જીવવું પડશે। ભજનમાં ભોજનમાં અને જીવન જીવવામાં કોઈ હાટે નહીં હાલે। આ જીવન તો મળી ગયું છે, પણ જીવનમાં સમજણની જરૂર છે। સમજણ વિનાની જિંદગી જીવો વરસ હજાર, સમજી જીવો એક ઘડી સમજે બેડો પાર। આ સંતો ભક્તોએ સદશાસ્ત્રોએ ગુરુએ જે આજ્ઞા કરી છે એ પ્રમાણે જીવન જીવીએ તો બેડો પાર થઈ જાય, અને સમજણ વિનાની જિંદગીમાં ક્યારેક માઠા પરિણામ આવે છે। એટલે ગાયું છે, મનવો જાણે કે અમે સારા કામ કરીશું, ઉલટા પડ્યા સંતાપ મન સમજ્યા વિના। મનની સમજણ વિના ક્યારેક જીવનમાં સંતાપ આવી પડે છે। એ સંતાપને મટાડી દે અને ભવસાગરને તારી દે એવી ભાણ સાહેબની વાણી આપણને કાંઈક સમજણ આપે છે। એ આપણે સમજી અને જીવનમાં ઉતારીએ કે ભાણ સાહેબ શું કહે છે। ભાણ સાહેબ કહે છે, ધારને ધારને સદગુરુની શિખામણ ધારને। સદગુરુએ જે શિખામણ આપી એ ધારણ કર। એ ધારણ ક્યારે કરી કહેવાય કે સદગુરુએ જે જ્ઞાન બતાવ્યું, જે સમજણ આપી એ પ્રમાણે આપણે જીવન જીવીએ તો એ શિખામણ ધારણ કરી કહેવાય। કઈ શિખામણ આપી છે કે કરુણા કરી મહામંત્ર આપ્યો, વિચાર કરી લે એના સારનો। મહામંત્ર એટલે પરિબ્રહ્મ પરમાત્માનું મૂળ નામ। આ કૃપા કરી દયા કરી આ મહામંત્ર આપ્યો છે, વિચાર કરી લે એના સારનો। કે જેમ દૂધમાં ઘીનો સાર છે અને ઘીમાંથી જોત પ્રગટ થાય અને ઘરના અંધારાનો જેમ નાશ કરે છે, એમ આમાં નિજ આત્મ સ્વરૂપ જળ હળતી જ્યોતને પામી એનો અનુભવ કરી આ ભીતરના અજ્ઞાન રૂપી ઘનઘોર અંધારાનો નાશ કરવાનો આમાં સાર છે। આમાં મોક્ષ સુખનો સાર છે, આમાં પરમ સુખનો સાર છે। એટલે ભાણ સાહેબ કહે, કરુણા કરી મહામંત્ર આપ્યો, વિચાર કરી લે એના સારનો। જેમ દૂધમાં ઘીનો સાર છે, પણ એ ઘીને પ્રાપ્ત કરવા માટે એ દૂધને જમાવવું પડે, પછી એનું ખૂબ મંથન કરવું પડે। મંથન કરતા કરતા એમાંથી માખણની પ્રાપ્તિ થાય। એ માખણને તાવ્યા પછી એમાંથી શુદ્ધ ઘી નિર્માણ થાય, અને એ ઘીમાંથી જ્યોત પ્રગટ થાય અને ઘરના અંધારાનો નાશ કરે છે। એમ આમાં પણ મૂળ નામનું હરદમ મંથન કરતા કરતા, મહામંત્ર દ્વારા બ્રહ્મનું ચિંતન કરતા કરતા, સતનામ દ્વારા સત સ્વરૂપનું ચિંતન કરતા કરતા નિજ આત્મ સ્વરૂપ જળ હળતી જ્યોતનો અનુભવનો ઉદય થાય છે અને પરમ સુખની પ્રાપ્તિ થાય છે। એટલે ભાણ સાહેબ કહે, કરુણા કરી મહામંત્ર આપ્યો, વિચાર કરી લે એના સારનો। આવો આનો સાર છે જે પરમ સુખ આપે છે। એટલે બધા સંતો કહે છે, શ્વાસ કી કર સુમિરણી અજંપા કર જાપ, परम तत्व को ध्यान धर तू सोहम आपो आप। तुलसीदास उत्तर कांड में लखे से, सोहम स्मी इति ब्रति अखंडा, दीप शिखा सोय परम प्रसंडा। आत्म अनुभव सुख सुप्रकाशा, तब भव मूल भेद ब्रह्म नाशा। सोहम स्मी ते ब्रह्म हूँ छू, आजे अखंड तेल धारावत कदिये न तूटनारी वृत्ति से, તે જે જ્ઞાન દીપકની પરમ પ્રચંડ દીપ શિખા જ્યોત છે। આ જ્યોતનો અનુભવ કરવા માટે આ મહામંત્રનો મહિમા ગવાનો છે। આ પ્રમાણે જ્યારે આત્મા અનુભવના સુખનો સુંદર પ્રકાશ પ્રસરે ત્યારે સંસારના મૂળ ભેદરૂપી બ્રહ્મનો નાશ થઈ જાય છે। આ મહામંત્રમાં એવી શક્તિ છે કે આ મહામંત્ર દ્વારા જે બ્રહ્મ સ્વરૂપનો, જે નિજ સ્વરૂપનો, જે સત સ્વરૂપનો અનુભવ થાય છે, ત્યારે તમામ ભ્રમણાઓનો, આ અવિદ્યાનો, આ જ્ઞાન રૂપી અંધકારનો નાશ થઈ જાય છે। આ પરમાત્માના મૂળ નામમાં એવી શક્તિ છે, આ મહામંત્રમાં એવી શક્તિ છે જે કર્મરૂપી વૃક્ષને કાપી નાખે છે,
સર્વ સંશયોને સેંધી નાખે છે, પાપને બાળીને ભસ્મીભૂત કરી નાખે છે. એટલે ભાણ સાહેબ કહે, કરુણા કરી મહામંત્ર આપ્યો, વિચાર કરી લે એના સારનો. આવો આનો સાર છે, આવો આ મહામંત્રનો મહિમા છે. કરશનપુરી બાવા કહે, હરદમ હરદમ હરી સમરી લો, ફેરી લો નામની માળા, માની લો ગુરુ મળ્યા મતી વાળા. હરદમ હરિના ભજન કરવાની ભલામણ કરે છે, એવી સમજણ આપે છે, એવી શિખામણ આપે છે. દો અક્ષર કી દોસ્તી ઉતરો ભવ પાર, મસ્તરામ મહારાજ કહે, રામ નામ હે સાર. આ દો અક્ષરની રામ નામની જો આ શ્વાસ ઉશ્વાસમાં દોસ્તી થઈ જાય તો આ જીવ નિયાલ થઈ જાય. મૂળ નામ સોહમ સાર હે સબ સારન કે સાર, જો કોઈ પાવે સત નામ કો સોહી હંસ હમાર. આ મૂળ નામ સારનોય સાર છે, આ સતનામ સારનોય સાર છે, આ મહામંત્ર સારનોય સાર છે. એટલે ભાણ સાહેબ કહે, સાસુ નામ સાહેબનું જૂઠું નહીં જરાય, ભાણ કહે ભજી લો તો ભારે કામ થાય. ભારે કામ એટલે ભવસાગરને તારી દેશે, આવો આનો મહિમા છે. આ મહામંત્રનો મહિમા મોટા મોટા ઋષિ મુનિઓ વખાણે છે. માર્કુંડ ઋષિ કહે, મહામંત્રનો મોટો મહિમા વખાણું બ્રહ્મના ભેદમાં, ઋષિ મુનિઓ જપતા એના જાપ હરી નોતા ચાર વેદમાં. આ ઋષિ મુનિઓ સદાય આ મહામંત્રના જાપ જપે છે, સતત બ્રહ્મનું ચિંતન કરે છે. એવો આ મહામંત્રનો મહિમા ગવાણો છે. ભગવાન રામ જ્યારે સબરીજીના આશ્રમમાં જાય છે, તુલસીજી લખે છે કે ભગવાન શ્રી રામ નવધા ભક્તિનું જ્યારે વર્ણન કરે છે, 9 પ્રકારની ભક્તિનું વર્ણન કરે છે, ત્યારે 5મી ભક્તિમાં સ્વયં રામ સ્વયં એના મુખે બોલ્યા છે, મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, પંચમ ભજન બેદ પ્રકાશા. આ મંત્ર ઉપર વિશ્વાસ રાખી, દ્રઢ વિશ્વાસ રાખી એના જાપ જપવાનું કહે છે. તોરલ માતા પણ કહે, ગુરુની ગતિ ગુરુને પાસ, જેવી કસ્તુરીમાં વાસ, નાસે નામનો વિશ્વાસ, દીનો નાથ પૂરે હવની આસ. વિશ્વાસ રાખી, દ્રઢ વિશ્વાસ રાખી આ મંત્રના જાપ જપવાની, આ હરિના નામનું ભજન કરવાની સંતો ભલામણ કરે છે. સબરી આગળ તો 99 પ્રકારની ભક્તિ સિદ્ધ હતી જ, પણ એમને માધ્યમ બનાવી અને ભગવાન શ્રી રામ આ મંત્રનો મહિમા વખાણે છે. સબરીએ તો એમના ગુરુની શિખામણ ધારણ કરી લીધી હતી. સબરીને તો એમના ગુરુ માતંગ ઋષિના વસન ઉપર વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ હતો. અરે મહાદેવ પણ આ મંત્રને વખાણે છે, જે દેવના દેવ મહાદેવ ત્રિભુવન ગુરુ કહે છે, ઉમા કહું મેં અનુભવ અપના, સત્ય હરિ ભજન જગત સબ સપના. હે ઉમા, હું મારો અનુભવ કહું છું કે આ હાસુ સત્ય હરિનું ભજન જ છે. આમ સંતો ભક્તો ઋષિ મુનિઓ સદ શાસ્ત્રો હરિ અવતાર જેવા આ મહામંત્રને વખાણે છે. આવો આનો મહિમા છે. એટલે ભાણ સાહેબ કહે, કરુણા કરી મહામંત્ર આપ્યો, વિચાર કરી લે એના સારનો. કે આને વેદો પુરાણો બધાય સદાય વખાણી રહ્યા છે. આનો આવો મહિમા છે. આગળ ભાણ સાહેબ કહે, 10 ઇન્દ્રિયોનું દમન કરી લે અને વિષયથી મનને વારને. ભાણ સાહેબ 10 ઇન્દ્રિયોનું દમન કરવાની ભલામણ કરે છે, વાત કરે છે. વ્યાસ ભગવાને ભાગવતમાં લખ્યું છે કે આ ઇન્દ્રિયો એટલી બળવાન છે, ભલભલા વિદ્વાન પુરુષોને નસાવે છે. એટલે મન અને ઇન્દ્રિયો ઉપર ક્યારેય ભરોસો ન કરવો. આ હરિના નામનો વિશ્વાસ રાખવો, દ્રઢ વિશ્વાસ રાખવો, હરદમ આ મહામંત્રનું ચિંતન કરવું, આ સત નામનું હરદમ હરિનું ભજન કરવું, આમ સંતો ભલામણ કરે છે. એટલે ભાણ સાહેબ કહે, 10 ઇન્દ્રિયોનું દમન કરી લે, વિષયથી મનને વારને. 10 ઇન્દ્રિયોનું દમન એટલે કે એની ક્રિયા જ બંધ પડી જાય છે. જ્યારે કોઈ પણ સાધક આ મહામંત્ર દ્વારા બ્રહ્મનું ચિંતન કરતા કરતા, સતત બ્રહ્મનું ચિંતન કરતા કરતા જ્યારે ઊંડાણમાં પહોંચે અને રોમે રોમમાં રામ લગ્ની લાગે અને બ્રહ્મના ચિંતનમાં આમ પૂરેપૂરી એકાગ્રતા આવે, ત્યારે આ મન ઇન્દ્રિયો વિષય તરફનું જે આકર્ષણ એ તૂટી જાય છે. બધી બહિર્મુખ વૃત્તિ અંતર્મુખ થઈ જાય છે અને તમામ ઇન્દ્રિયોની ક્રિયા જ બંધ પડી જાય છે. ત્યારે સાધકના જીવનમાં કાંઈક એવી ઘટના ઘટે છે કે સાધકને કાંઈક અનુભવના સુખનો સૂરજ ઉગે છે. આવી આ મહામંત્રમાં શક્તિ છે.
જો કોઈ આ બ્રહ્મનું ચિંતન કરે, આ સતનામ દ્વારા સત સ્વરૂપનું ચિંતન કરે, હરદમ આ મૂળ નામનું મંથન કરે, તો દસેય ઇન્દ્રિયોનું દમન પણ થઈ જાય છે. એની ક્રિયા, એની કામગીરી જ બંધ થઈ જાય છે. જેમ કાસબો પાસે ઇન્દ્રિયો સંકેલી લે, પછી એની હાલવાની ક્રિયા જ બંધ પડી જાય, એમ આ બ્રહ્મનું ચિંતન કરતા કરતા આ બધી બહિર્મુખ વૃત્તિ અંતર્મુખ થઈ જાય છે, અને તમામ ઇન્દ્રિયોની કામગીરી, એની ક્રિયા જ બંધ પડી જાય છે. અને ત્યારે કાંઈક એવી ઘટના ઘટે છે કે સાધકના જીવનમાં કાંઈક અનુભવનો પ્રકાશ પડે છે. આવો આ મહામંત્રનો મહિમા છે. એટલે ભાણ સાહેબ કહે, દસે ઇન્દ્રિયોનું દમન કરી લે વિષયથી મનને વારને. પણ આ ઇન્દ્રિયોનું દમન કરવા માટે પહેલા તો એના હારા માર્ગે વાળી અને ત્યાં તેમનું દમન કરવું પડશે. 5 જ્ઞાન ઇન્દ્રિય છે, 5 કર્મ ઇન્દ્રિય છે, અને 5 વિષય છે. આંખો, નાક, કાન, જીભ અને ત્વચા, આને સંતો જ્ઞાન ઇન્દ્રિય કહે છે. કે આંખો રૂપનું જ્ઞાન આપે છે. આંખું જે જોવે છે એ જોવાનું જ કામ કરવાની છે. કોઈનું હારું જોઈ, કોઈનો લાભ જોઈ, કોઈની પ્રગતિ જોઈ આમ જીવનમાં રાજી થવું. એમ કોઈનું દુઃખ, કોઈની પીડા, કોઈના જીવનમાં કાંઈ ખોટ આવી પડે તો રાજી ન થવું, હૃદયમાં કાંઈક દયા કરુણા ઉભરાવી પડે. આમ આંખું જોવે છે એ જોવાનું જ કામ કરવાની છે, પણ એને આંખો દ્વારા હારી દ્રષ્ટિ, હારું દર્શન થઈ જવું જોઈએ. જેમ આપણી બેન દીકરી એવી જ બીજાની બેન દીકરી. આમ જ્યારે હારું દર્શન થઈ જાય તો એ આંખ ઇન્દ્રિયનું દમન કર્યું કહેવાય. કાનને પણ જ્ઞાન ઇન્દ્રિય કીધી છે. કાન દ્વારા શબ્દનું જ્ઞાન મળે છે. એટલે કાન દ્વારા સંભળાય છે કે કાન દ્વારા કંઈક હાસી વાતું, કંઈક કલ્યાણની વાતું, કંઈક હરિરસની વાતું, કંઈક હરિકથા, હરિનું કીર્તન, આવું બધું સાંભળવું અને ખોટી વ્યથા વાતું સાંભળવાનું છોડી દેવું. કે કોઈની નિંદા, અવગુણ, પારકી પંચાયત આ ન સાંભળવું, અને કંઈક કલ્યાણની વાતો સાંભળવી, તો એ કાન ઇન્દ્રિયનું દમન કર્યું કહેવાય. આ નાસિકા ગંધ સુગંધનું જ્ઞાન આપે છે, એટલે એને પણ જ્ઞાન ઇન્દ્રિય કીધી છે. જીભને પણ જ્ઞાન ઇન્દ્રિય કીધી છે, જે રસનો જ્ઞાન આપે છે. તીખો, તુરો, કડવો, ખાટો, ખોરો અને ગળ્યો, આ 6 પ્રકારના રસ સંતોએ વર્ણન કર્યું છે. પણ એમાં જે ટાઈમે ભગવાનની કૃપાથી જે કાંઈ મળે એ ભોજન કરી લેવું. પુરુષોત્તમ દાસે ગાયું છે, કોઈ દિવસ ભોજન મળે મન ભાવતા, કોઈ દિવસ જમવાના આમંત્રણ આવતા, સુખ દુઃખ આવે સંસારમાં. એટલે જે ટાઈમે જે કાંઈ મળે એમાં ભગવાનની કૃપા માની સંતોષ રાખી ભોજન કરી લેવું. અતિશય ખાણા પીણામાં આ રસના સ્વાદ માટે આસક્ત ન રહેવું. એમ આ જીભ ઇન્દ્રિયનું દમન કરવું. ત્વચા નામ સાંભળી, પવન આવે, કાંઈ ઠંડો પવન આવે છે, ગરમ પવન આવે છે, લૂ આવે છે, કે ઠંડુ પાણી છે, ગરમ પાણી છે, એને સ્પર્શ થાય એટલે એનો ખબર પડી જાય, એનો અનુભવ થઈ જાય, એનું જ્ઞાન મળી જાય. એટલે ત્વચા નામ સાંભળી એને પણ જ્ઞાન ઇન્દ્રિય કીધી છે. એટલે આંખ્યું, કાન, નાક, જીભ અને ત્વચા આ 5 જ્ઞાન ઇન્દ્રિય છે. સંતો કહે છે કે એનું દમન કરી લ્યો. 10 ઇન્દ્રિયોનું દમન કરી લ્યો. 5 કર્મ ઇન્દ્રિય છે, હાથ, પગ, વાણી, પાયું અને લિંગ. આ હાથ લેવા દેવાનું કામ કરે છે, એ લેવા દેવાનું જ કામ કરવાના છે. એ પોતાના હકનું, પોતાની નીતિનું, પોતાની મહેનતનું. જેમ રતા આપા બોલ્યા, રતા સાકર રામ કા ખરા મસારા ખાય, પરસેવો પાડ્યા વિના કદી ખપે નહીં કાંઈ. આમ પોતાની મહેનતનું, પોતાનું રળેલું, પોતાની કમાણી કમાય અને એમાંય પાછા પુણ્યદાન કરે, કાંઈ પરમારથ કરે, તો હાથ દ્વારા જ થવાનું છે. અને કાંઈ પણ અનીતિનું સોરીને કે કાંઈ પણ ખોટું કરીને કોઈની કોઈ પણ વસ્તુ લઈ લેવી તો હાથ દ્વારા જ લેવાય છે. આમ ખોટા કાર્યમાંથી હાથને વાળી કંઈક સેવા કાર્યમાં હાસા માર્ગે આ હાથને વાળી લેવા, તો એક હાથ ઇન્દ્રિયનું દમન કર્યું કહેવાય. પગને પણ કર્મ ઇન્દ્રિય કીધી છે કે પગ હાલે છે એ હાલવાનું જ કામ કરવાના છે.
ક્યાંય સેવામાં જાય, સત્સંગમાં જાય, હરિ કથા સાંભળવા જાય, ક્યાંય સંત દર્શને, ક્યાંય દેવ દર્શને જાય તોય પગ દ્વારા જ જવાય છે. ક્યાંય પાપના માર્ગે કોઈનું સોરવા, કોઈને વિના કારણ જીવ હિંસા કરવા, કાંઈ પણ ખોટા માર્ગે જાય તો એ પગ દ્વારા જ જવાય છે. એટલે પગને ખોટા માર્ગેથી વાળી હારા માર્ગે વાળી લેવા તો એ પગ ઇન્દ્રિયનું દમન કર્યું કહેવાય. વાણીને પણ સંતોએ કર્મ ઇન્દ્રિય કીધી છે કે વાણીનો સત ઉપયોગ કરવો, હાસું બોલવું, બીજાને ગમે એવું બોલવું, હરિનું કીર્તન બોલવું, હરિની કથા ગાવી. આમ વાણીનો સદુપયોગ કરવાની સંતો ભલામણ કરે છે. ખોટું બોલવું, કોઈની નિંદા કરવી, કોઈના અવગુણ ગાવા, કોઈના હૃદયને ઠેસ પહોંચે, કોઈને દુઃખ લાગે એવા કઠોર બોલવા, એમાં વાણીનો દુરુપયોગ નહીં કરતા આ વાણીને વિવેકથી વાણીનો ઉચ્ચાર કરવો, સત્ય અને પ્રિય બોલવું, તો એ વાણી ઇન્દ્રિયનું દમન કર્યું કહેવાય. આમ ભાણ સાહેબ કહે 10 ઇન્દ્રિયોનું દમન કરી લે. આમ હારા માર્ગે વાળી લેવી તો એ ઇન્દ્રિયોનું દમન જ છે. આગળ ભાણ સાહેબ કહે વિષયથી મનને વારને. 5 વિષય છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ એક વિષયમાં એક પ્રાણી આસક્ત થાય છે અને એક પ્રાણીનું ત્યાં પતન થાય છે, એક પ્રાણીનો નાશ થાય છે. કે શબ્દ વિષયમાં મૃગનો સંતો નાશ બતાવે છે કે મૃગને પકડવા વાળા જે પારાધી લોકો છે એવી સંગીત, એવું વીણા વગાડે છે કે એને સાંભળવામાં એ મૃગ એટલું બધું એકાગ્ર થઈ જાય છે, એટલું બધું તલીન થઈ જાય છે, કાં ઓલા પારાધીઓ એને બાણ મારીને એનો શિકાર કરે છે, એનું ત્યાં પતન થાય છે. એમ આપણે પણ ખોટી વ્યથા વાતો સાંભળવામાં, જે શબ્દમાં કાંઈ સાર ન હોય, જે શબ્દમાં કાંઈ વ્યવહાર ન હોય, જે શબ્દમાં કાંઈ હરિરસ ન હોય, જે શબ્દમાં કાંઈ કલ્યાણ ન હોય, એવી ખોટી વ્યથા વાતો સાંભળવામાં રહેશું તો આ જીવનું પતન થાય છે. શબ્દથી કલ્યાણ પણ બતાવ્યું છે. સંતોના એક શબ્દમાં મોક્ષ સુખનો સાર ભરેલો છે. કલ્યાણ સાહેબ કહે સતગુરુના શબ્દ હૃદય ધરો. આમ જે શબ્દમાં કાંઈક કલ્યાણ હોય, જે શબ્દમાં કાંઈક વ્યવહાર હોય, જે શબ્દમાં કાંઈક સાર હોય, જે શબ્દમાં કાંઈક હરિરસ હોય, એવા હારા અને હાસા શબ્દ સાંભળવા તો આ જીવનું એમાં કલ્યાણ બતાવ્યું છે. એટલે ખોટી વાતો સાંભળવાનું છોડી દઈ કંઈક કલ્યાણની હાસી વાતો સાંભળવું સંતો ભલામણ કરે છે. આ શબ્દ વિષયમાં આ મૃગનો નાશ થાય છે. સ્પર્શ વિષયમાં હાથીનો નાશ થાય છે કે હાથીને સ્પર્શ સુખ અતિશય વાલું હોય છે. ત્યાં હાથી જેવા પ્રાણીનું પતન બતાવ્યું છે. એટલે વ્યાસ ભગવાન દેવી ભાગવતમાં લખે છે કે મહિષાસુર મર્દની રણ સંડી શક્તિ સામુંડા. માં શક્તિ મહિષાસુરને એવું કહે છે, એ મહિષાસુર, લોખંડની બેડીએથી બંધાયેલો માનવ છૂટી શકે છે, પણ સ્ત્રીના મોહ પાસથી બંધાયેલો ક્યારેય છૂટી શકતો નથી. માટે અતિશય આસક્તિનો મોહ રહેવા દે, નહીતર કાળનો કોળિયો થઈ જાય છે. આમ અતિશય કામાંધ વ્યક્તિનું પતન બતાવ્યું છે. સંતો વાણી દ્વારા ખૂબ ભલામણ કરે છે. નરસિંહ મહેતાએ ગાયું, વૈષ્ણવ વજન જેને કહીએ જે પીડ પરાય જાણે. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન નો આણે. સમ દ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પર સ્ત્રી જેને માત. જીહવા થકી અસત્ય ન બોલે પર ધન નો જાલે હાથ. આ નરસિંહ મહેતા બોલ્યા છે. ભગવાન રામ જ્યારે વનમાં જાય ત્યારે વાલ્મીકી ઋષિના આશ્રમમાં પહોંચે ત્યારે ભગવાન રામ વાલ્મીકીજીને એવું પૂછે છે કે હું ક્યાં રહું, ક્યાં નિવાસ કરું. ત્યારે વાલ્મીકીજી એને ઘણા બધા સ્થાન બતાવે છે. એમાં એક સ્થાન તો એવું બતાવે છે કે હે રામ, જેને પરનારી માતા સમાન અને પારકું ધન જેને વિષ થી ભારે વિષ લાગે છે, એના હૃદય રૂપી ભવનમાં તમે નિવાસ કરો. એટલે તુલસીજી બોલ્યા છે, સત્ય વસન આધીનતા પર નારી માત સમાન, પારકું ધન પથ્થર સમાન, આટલું રાખતા હરી ના મિલે તો તુલસીદાસ કે મેં જમાન.
જો હરી ન મળે તો તુલસીદાસ કે હું એનો જામીન છું. પુરુષોને પોતાની પત્ની સિવાય અન્ય સ્ત્રીને માં, બેન અને દીકરી સમાન માનવાની સંતો, ભક્તો, ઋષિ મુનિઓ, સદ શાસ્ત્રો ભલામણ કરે છે. એટલે એવું ધાર્મિક અને પવિત્ર જીવન જીવવાની સંતો ભલામણ કરે છે, એવી સમજણ આપે છે, એવી શિખામણ આપે છે. પણ એ પ્રમાણે જીવન તો આપણે જ જીવવું પડશે. આમ નારી ધર્મની પણ વાત કરતા માં અનસૂયા સીતાજીને માધ્યમ બનાવી અને નારી ધર્મનો, પતિવ્રતા ધર્મનો મહિમા વખાણે છે. ઉત્તમ કે અસબસ મન માહી, સપને હું આન પુરુષ જગ નાહી. જગતમાં 4 પ્રકારની પતિવ્રતાઓ છે. વેદ, પુરાણ અને સંત સર્વે આવું કહે છે કે ઉત્તમ પતિવ્રતાના મનમાં એવો ભાવ રહેલો હોય કે જગતમાં પતિ સિવાય બીજો પુરુષ સપનામાંય તેના માટે નથી. આ ઉત્તમ પ્રકારની પતિવ્રતા નારીની વાત કરી છે. મધ્યમ પ્રકારની પતિવ્રતાની વાત કરતા માં અનસૂયા કહે છે, મધ્યમ પરપતિ દેખઈ કેસે, ભ્રાતા પિતા પુત્ર નિજ જેસે. મધ્યમ પતિવ્રતા પારકા પુરુષને એવી રીતે જુએ છે જેમ તે પોતાનો સગો ભાઈ, પિતા કે પુત્ર હોય. સમાન અવસ્થા વાળાને સગા ભાઈના રૂપમાં જોવે છે, નાનાને પોતાના પુત્રના રૂપમાં જોવે છે, અને વડીલ હોય તો પોતાના પિતાના રૂપમાં જોવે છે. આ મધ્યમ પ્રકારની પતિવ્રતા નારીની વાત કરી છે. એટલે આમ સ્ત્રીઓને, નારીઓને પણ ધાર્મિક અને પવિત્ર જીવન જીવવાની સંતો, શાસ્ત્રો ભલામણ કરે છે કે સ્ત્રીને પોતાના પતિ સિવાય અન્ય પુરુષ, ભાઈ, બાપ અને દીકરા સમાન માનવાની સંતો ભલામણ કરે છે. આમ સ્પર્શ સુખમાં હાથી જેવા પ્રાણીનો નાશ બતાવ્યો છે. રૂપમાં પતંગિયાનો નાશ બતાવે છે કે આપણે દીવો વાંચવીએ અને એને એ રૂપ જોઈ અને પતંગિયું આવે છે. એટલું બધું એમાં આસક્ત છે કે પોતે એમાં બળી જાય છે. શું કામ કે એની આસક્તિ રૂપમાં છે. એટલે રૂપમાં નહીં પણ આ સ્વરૂપની અનુભૂતિ માટે સંતો ભલામણ કરે છે કે સ્વરૂપને પામી પરમ સુખની પ્રાપ્તિ કરો. એટલે રૂપમાં પતંગિયાનો નાશ બતાવ્યો છે. રૂપ વિષયમાં, ગંધ વિષયમાં ભમરાનો નાશ બતાવે છે કે ભમરો કમળના ફૂલ ઉપર બેસે, હાંજ પડતા કમળનું ફૂલ બીડાઈ જાય અને ભમરો એમાં મૂંઝાઈને મરી જાય છે. ભમરામાં એવી શક્તિ છે, જો ધારે તો એ હુકા લાકડાને કોરીને બારો નીકળી જાય, પણ એમાં એ આસક્ત છે એટલે ભમરાનું ગંધ વિષયમાં પતન બતાવ્યું છે. એટલે એક એક વિષયમાં અતિશય આસક્તિના કારણે એક એક પ્રાણીનો નાશ થાય છે. તો આ માનવ પાસે વિષયમાં જો આસક્ત હોય તો કઈ રીતે એનું કલ્યાણ થાય. એટલે સંતો, શાસ્ત્રો, ભાણ સાહેબ ભલામણ કરે છે કે 10 ઇન્દ્રિયોનું દમન કરી લે વિષયથી મનને વારને. આ મનને વિષયો બાજુથી વાળવા માટે પણ આ મહામંત્રનો જ મહિમા ગાયો છે. આ હરિના નામનો જ મહિમા ગાયો છે કે હરિના નામમાં એવી શક્તિ છે કે હરિનું નામ લેતા આ જીભ પવિત્ર થાય, આ મુખ પવિત્ર થાય, આ વાણી પવિત્ર થાય, આ મન બુદ્ધિ પવિત્ર થાય, આ અંતકરણને શુદ્ધ કરી દેશે. એવી આ હરિના નામમાં શક્તિ છે. એવો આ મહામંત્રનો મહિમા છે. એટલે આમ 10 ઇન્દ્રિયોનું દમન કરી અને વિષયથી મનને વારવાની ભાણ સાહેબ વાત કરે છે. પણ આ બ્રહ્મના ચિંતનમાં, આ મહામંત્રમાં એવી શક્તિ છે, એવો એનો પ્રભાવ અને પ્રતાપ છે કે હરિના નામનું ચિંતન કરતા કરતા આ બધી બહિર્મુખ વૃત્તિ અંતર્મુખ થઈ જાય છે અને ઇન્દ્રિયોની ક્રિયા જ બંધ પડી જાય છે. અને ત્યારે સાધકના જીવનમાં કાંઈક એવી ઘટના ઘટે છે, એને કાંઈક અનુભવનો પ્રકાશ પડે છે. એટલે ભાણ સાહેબ કે કરુણા કરી મહામંત્ર આપ્યો, વિચાર કરી લે એના સારનો. આનો આવો સાર છે જે 10 ઇન્દ્રિયોનું દમન કરી દેશે અને વિષય બાજુથી મનને વારી લેશે. આવો આ નામનો પ્રતાપ છે, આવો આ નામનો પ્રભાવ છે. આગળ ભાણ સાહેબ કહે, સત અસતનો વિચાર કરી લે, દેહ અભિમાન ટાળીને.
ભાણ સાહેબ કહે છે સત્ય શું છે અસત્ય શું છે એનો વિચાર કરી લે કે આપણે જન્મા કે જાવી ત્યાં સુધીનું આપણું જીવન ગણાય, જીવન કહેવાય. એ જીવનમાં સત્કાર્ય હાસી કમાઈ ઘણી બધી સંતોએ બતાવી છે કે માતા પિતા ગુરુની સેવા, એમની સાથે વિવેકથી વર્તન કરવું, આમ સેવા સત્સંગ ભજન સમરણ, કોઈ બી પ્રાણી માત્રનું હિત કરવું, હિત ઈસવું, જ્ઞાતિ ભોજન સંત ભોજન બટુક ભોજન, હોમ હવન સંડીપાઠ કથા પારાયણ, હરિનું કીર્તન, ગાયોને નિરણ, કૂતરાને રોટલા, પક્ષીઓને સણ, ભૂખ્યાને ટુકડો તરસ્યાને પાણી, આમ હાસી કમાઈ કરવાની ભલામણ કરે છે કે ધાર્મિક અને પવિત્ર જીવન જીવવું, આપણા જીવન થકી બીજાને લાભ મળવો જોઈએ, આપણા કાર્ય થકી બીજાને લાભ મળવો જોઈએ, આપણી વાણી થકી બીજાને કાંઈ લાભ મળવો જોઈએ. આમ તીરથ વ્રત ઉપવાસ અનુષ્ઠાન, આરતી પૂજા સ્તુતિ પ્રાર્થના વંદના, આ જીવનની અંદર કાંઈક સત્યની કમાઈ છે. ને ખોટી કમાણી ખોટા કર્મ, ઈર્ષા બડાઈ માન મોટાઈ દેખાય, સંત વિરુદ્ધ શાસ્ત્ર વિરુદ્ધ ધર્મ વિરુદ્ધ, વિના કારણ કોઈ બી પ્રાણી માત્રનું હિંસા કરવી, પ્રાણી માત્રને દુઃખ દેવું, આ બધી ખોટી કમાણી છે, ખોટા કર્મ છે. એટલે કહે છે કે સત્ય કાંઈક સારું કાર્ય જીવનમાં કરી હાસી કમાઈ કાંઈક હારી કમાઈ કરી લ્યો. પછી આ આત્મા શાશ્વત છે, આ દેહ નાશવંત છે, આ આત્મા અવિનાશી છે, આ આત્મા નિત્ય છે, આ દેહ અનિત્ય છે. એટલે એ નિજ આત્મ સ્વરૂપની ઓળખાણ કરવાની સંતો ભલામણ કરે છે કે પરમ સત્ય છે, એ બ્રહ્મ સત્ય છે. સંતો સત સ્વરૂપનું વર્ણન કરતા કહે છે કે આ અનંત બ્રહ્માંડમાં કોઈ અદ્રશ્ય શક્તિ કામ કરી રહી છે કે જેની શક્તિ દ્વારા આ શિયાળો ઉનાળો ચોમાસું નિયમિત થાય છે, દિવસ રાત નિયમિત થાય છે, પવન પાણી પ્રકાશ આ પ્રાણી માત્રને પૂરું પાડે છે. એવી બ્રહ્માંડમાં કોઈ અદ્રશ્ય બ્રહ્મની સત્તા, જે પરમ સત્તા કામ કરી રહી છે. બ્રહ્મ અકર્તા છે પણ એની શક્તિ દ્વારા આ બધું થઈ રહ્યું છે. એવા સત સ્વરૂપની કહેશે પ્રાપ્તિ કરવા માટે પણ આ હરદમ હરિના નામનો આ મહામંત્રનો જ મહિમા ગવાણો છે. ઓમ ગેબી નામ સોહમ સાર મહાસારમ, હરદમ નમમ કલ્યાણકારમ. ઓમ ગેબી નાદન હદ પરમ પારમ, ઓમકારમ મંગલમ કારમ. ઓમ નિર્ગુણ બ્રહ્મ નિરાકારમ, એકાકારમ અપરમ પારમ, એકાકારમ અપરમ પારમ. જે એકાકાર, જ્યાં દ્વૈત ભાવ પણ મટી જાય છે, એવું આ પરમ પદ છે, આ મહાપદ છે, જે ભૂત ભવિષ્ય ને વર્તમાન ત્રણ કાળના સાક્ષી નિર્લેપ ગતિને વરેલા ગુરુના સ્થાન ઉપર શોભાયમાન એ સત ગુરુ જ છે. આવા પરમ પદને પામવા માટે, આવા પરમ સુખને પામવા માટે આ મહામંત્રનો જ મહિમા ગાયો છે કે આ મહામંત્રમાં એવી શક્તિ છે, આ સત નામનો એવો પ્રભાવ અને પ્રતાપ છે કે આનું મંથન કરતા કરતા, બ્રહ્મનું ચિંતન કરતા કરતા એમાં ભળી જાય છે. જેને વેદો સદાય નેતિ નેતિ કહી અને વખાણ કરે છે, એ સત સ્વરૂપનું સદાય વર્ણન કરે છે. સંતો ભક્તો ઋષિ મુનિઓ બધા આ સત સ્વરૂપને, આ બ્રહ્મ સ્વરૂપને અપરંપાર કહે છે કે જે પરમ સુખનું ધામ છે, જે પરમ ધામ છે, જે પરમ સુખ આપે છે, જે પરમ પદ છે. એવા સત સ્વરૂપને પામવા માટે પણ આ મહામંત્રનો જ મહિમા ગાયો છે. એટલે ભાણ સાહેબ કહે કરુણા કરી મહામંત્ર આપ્યો, વિચાર કરી લે એના સારનો, કે આનો આવો સાર છે, આવો આ મહામંત્રનો મહિમા છે. આગળ ભાણ સાહેબ કહે છે
જન્મ મરણનું કારણ તારું વાસનાના બીજને બાળને. આ વારંવાર જન્મવું પડે અને વારંવાર મરવું પડે એનું કારણ છે વાસનાનું બીજ. ભાન સાહેબ કહે છે કે આ વાસનાના બીજને બાળને. સંતો વાસનાના બીજને વિચાર કહે છે. રામદેવજી મહારાજે ગાયું કે કામનાના બીજને હરજી પહેલા બાળો. સંતો કામનાના બીજને મન કહે છે. એ બે વાત બહુ અલગ નથી, મનમાંથી જ વિચાર પ્રગટ થાય છે. આ બીજને બાળવા માટે રામદેવજી મહારાજ કહે ગુરુ વસને મનને ગાળો. આ ના મન ગળી જાય છે. કોઈએ એવું કહ્યું કે જ્ઞાન હિમાલય મનવો ગળ્યો. આ ગુરુએ જે મહામંત્રનું જ્ઞાન આપ્યું એ મહામંત્ર દ્વારા અલખને આરાધતા આરાધતા બ્રહ્મનું સતત ચિંતન કરતા કરતા બ્રહ્મ અગ્નિ પ્રગટ થાય છે અને ત્યાં આ વાસનાનું બીજ બળી જાય છે. એવી આ મહામંત્રમાં શક્તિ છે કે જન્મ મરણના કારણમાંથી મુક્ત કરી દે છે. વાસના છે એક બંધન છે. એક ભાઈ નાવ લઈ અને સામે પાર જવા માટે આખી રાત્રિ એ નાવને ચલાવી. સવાર પડ્યું, કઈક અંજવાળું થયું તો જોયું ત્યાં પંથ કપાણો જ નહોતો, ત્યાં હતા. જોયું તો નાવ હારે કાંઠે દોરી બાંધેલી હતી. એટલે વાસના છે એ બંધન છે. આ જીવને મુક્ત ન થવા દે. ગુરુ જે જ્ઞાન બતાવે એ જ્ઞાન જો આ જીવ સરળતાથી ધારણ કરી લે તો આ વાસનાનું બીજ છે એ બળી જાય છે. આવો આ મહામંત્રનો મહિમા છે કે જે વાસનાના બીજને બાળી દેશે અને જન્મ મરણના કારણમાંથી મુક્ત કરાવી દેશે. એટલે ભાન સાહેબ કહે કરુણા કરી મહામંત્ર આપ્યો, વિચાર કરી લે એના સારનો. આનો આવો સાર છે કે જે જન્મ મરણમાંથી મુક્ત કરી દેશે અને અમર પદ આપી દેશે. આવી આ મહામંત્રમાં શક્તિ છે. આગળ ભાણ સાહેબ કહે છે, ભાણ કહે સત શીત આનંદ ને સમજી ઉતરો ભવ પાર ને. આ સત સ્વરૂપનું સતત આ શીતમાં ચિંતન કરતા કરતા આનંદ સ્વરૂપ અવિનાશી પદની પ્રાપ્તિ કરી લો, પરમ સુખની પ્રાપ્તિ કરી લો, અખંડ આનંદની પરમ ધામની પ્રાપ્તિ કરી લો. અને એ પરમ સુખને પામવા માટે પણ આ મહામંત્ર નો જ મહિમા ગાયો છે. નામ જડે તો વ્યક્તિ જડે. કોઈ વ્યક્તિ બીજે ગામ રહેતા હોય એને આપણે ઓળખતા ન હોવી, ઈ ગામ ન જોયું હોય, પણ એનું પાકું સરનામું પાકું એડ્રેસ મળે તો ઈ નામ સહી સરનામું છે. ઈ સરનામા દ્વારા આપણે ઠેઠ ઈ વ્યક્તિને મળી શકીએ છીએ. એમ આ હરિનું આ મૂળ નામ છે એ બ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિ કરાવે છે. આકાર નથી ઈશ્વરનો તે છે અનામ. કરશનગીરી બાપુ કહે આપ્યું ઓળખવા માટે નામ. સંતો આ પદને નિરાકાર એવું કહેશે, અરૂપ કોઈ કહેશે, કોઈ જને અઘાટ કહે છે. સોહમ બ્રહ્મ અઘાટ લીપે સીપે નહીં કોઈ, ઘટ પરઘટ રમીર્યા અને સિનવે વિરલા કોઈ. પણ એ પરમ પદને પામવા માટે પણ આ નામનો જ મહિમા ગાયો છે. એને ઓળખવા માટે જ આ ગુરુજીએ નામ આપ્યું છે. એ નામનો મહિમા તો તુલસીદાસજી તો ત્યાં સુધી કહે છે કે સગુણ અને નિર્ગુણ બંને કરતા મારા માનવામાં તો નામ જ શ્રેષ્ઠ છે. કે સગુણ અને નિર્ગુણ બેયને વંશમાં રાખે છે. આ નામમાં આવી શક્તિ છે. નામ ઉપર જો વિશ્વાસ અને પ્રેમ હશે તો નિર્ગુણ બ્રહ્મ પણ એ પ્રેમને આધીન છે. એ વ્યાપક છે. એ વ્યાપક તત્વને પામવા માટે, એમાં મળવા માટે આ મહામંત્રનો જ મહિમા ગાયો છે. એટલે આમ ધાર્મિક જીવન જીવી આપણી જીવન યાત્રા સફળ થાય એવી શક્તિ સદગુરુ બધાને અર્પે. છેડે સર્વના ઘટમાં બિરાજમાન પરિબ્રહ્મ પરમાત્મા આત્મ સ્વરૂપે સર્વ અંશોને જય અલખ ધણી. સતગુરુ દેવ કી જય.